લોકોના દુઃખ દર્દ દૂર કરવાના વાદા આપી અને જમીનમાં દાગીનાને રોકડ રકમ દાટી આપી ડબલ કરી દેવાની ખાતરી આપતો ઠગ ભગત દુધઈ પોલીસે રમેશનાથ વાદીની ધરપકડ કરી હતી. તેમના કબજામાંથી ₹51 લાખની રોકડ રકમ દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઠગ ભગતનો દુધઈ પોલીસે પર્દાફાશ કર્યો. ગત તારીખ 18/9/2025 અંજાર તાલુકાના દુધઈ પોલીસ મથકે વિશ્વાસઘાત અને ચોરીનો ગુનો નોંધાયો હતો. નોંધાયેલ ગુનામાં જણાવ્યા મુજબ ભગવા કપડાં પહેરેલ ઈસમ પોતાની ઓળખ એક આશ્રમના મહંત તરીકે આપી પોતાના સપનામાં ફરિયાદીનું દુઃખ દૂર કરવા માટે નિમિત્ત બનાવેલ છે તેમ કહી ફરિયાદીના ખેતરમાં વિધિ કરવાનું કહ્યું. બાદમાં ફરિયાદીના ખેતરમાં પહેલેથી જ સવારના ભાગે આ ઈસમ દ્વારા વિધિ કરવામાં આવી હતી. સાંજના સમયે તે જગ્યા પર ફરિયાદીને માટી ખોદવાનું જણાવ્યું, જેથી ફરિયાદી દ્વારા તેમ કરતાં ત્યાંથી ભગવાનની મૂર્તિ તથા ચાંદીના સિક્કા નીકળ્યા. તે ઈસમ દ્વારા ભગવાન પ્રસન્ન થયા છે તેવું જણાવ્યું અને કહ્યું કે જેમ જેમ ધન અને રૂપિયા જમીનમાં દાટશો તેટલું વધારે ધન બહાર આવશે. તેથી ફરિયાદી તેની વાતોમાં આવી ઘરે રહેલ બાપદાદાની માલિકીના જૂના સમયના સોનાના દાગીના 100 ગ્રામ સોનાનું બિસ્કેટ તથા રોકડા રૂપિયા એક ડબ્બામાં ભરીને ઈસમના કહેવા મુજબ જમીનમાં દાટી દીધા. ત્યારબાદ તેના દ્વારા ફોનથી જણાવવામાં આવ્યું કે આ જગ્યા 11/9/2025 સુધી સાંજ સવાર અગરબત્તી કરી ત્યારબાદ ખાડો ખોદજો. જેથી ફરિયાદી દ્વારા તેમ કરતાં કોઈ દાગીના કે રોકડા રૂપિયા મળ્યા નહીં. જેથી ફરિયાદીએ આ ઈસમને ફોન કરતાં ફોન ઉપાડ્યો નહીં અને બાદમાં ફોન સ્વિચ ઓફ આવતો હતો. આમ આ ઈસમ ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરીને આ સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરી ગયા હોવાથી આ ગુનાહિત વિશ્વાસઘાતથી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા તથા સંડોવાયેલ આરોપીને ઝડપથી પકડી પાડવા દુધઈ પીઆઈ RR વસાવાએ સ્ટાફ સાથે જરૂરી ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલવા પ્રયત્નશીલ હતા. તે દરમિયાન હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ એનાલિસિસ આધારે મહંત તરીકે ઓળખ આપનાર ઈસમ રમેશનાથ ધીરાનાથ વાદીને અટક કરી સોનાના દાગીના 100 ગ્રામ સોનાનું બિસ્કેટ તથા રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ 51,77,887નો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપી જે વિવિધ આશ્રમોના સંત મહંત તરીકેની ઓળખ આપી સીધી રીતે તથા આડકતરી રીતે મોબાઈલ ફોનથી માણસોનો સંપર્ક કરી ઘરેણાં તથા રોકડા રૂપિયા જમીનમાં દટાવી વધારે રૂપિયા મળશે તેવી લાલચ આપીને વિશ્વાસઘાત કરી ત્યારબાદ ચોરી જવાની એમો ધરાવે છે. આ કામગીરી દુધઈ પીઆઈ RR વસાવા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર માહિતી આજરોજ પોલીસે અંદાજિત સાંજના 5 વાગે આપી છે.